જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. સમાંતર શ્રેણી સેક્શન બી ચાલુ હતા, મોસ્ટ આઈએમપી દાખલા બોર્ડની પરીક્ષાને અનુરૂપ. એનાથી હવે આગળ વધીશું. સમાંતર શ્રેણીના ચેપ્ટરના દાખલા હવે પૂરા થવા જાય છે. તો શરૂ કરીશું. સમાંતર શ્રેણી આઠ 3 -2 ના 22 પદોનો સરવાળો શોધો. શરૂ કરીએ. સમાંતર શ્રેણી 8 3 -2 ના 22 પદોનો સરવાળો શોધો. તો સમાંતર શ્રેણી આપણને આપેલી છે, એના ઉપરથી a d અને n બરાબર આ ત્રણ કિંમત આપણા જોડે અવેલેબલ છે. તો સૌ પ્રથમ લખી દઈશું a બરાબર પ્રથમ પદ 8, d બરાબર બીજામાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે કે t2 - t1 એટલે d થશે -5 અને 22 પદો એટલે કે n બરાબર થશે 22. સૂત્ર મૂકીશું. એક વસ્તુ યાદ રાખજો, સરવાળા માટે SN વાળું સૂત્ર મૂકવાનું અને પદોનો જ્યારે શોધવાનું હોય કયા નંબરનું પદ ત્યારે AN વાળું સૂત્ર મૂકીશું. તો સૂત્ર મૂકીશું SN બરાબર n/2 2a plus n-1 into d. આ સૂત્ર મૂક્યું. આના અંદર કિંમતો મૂકીશું, જ્યાં a ની, d ની અને n ની ત્રણેય કિંમતો મૂકતા આપણને મળશે બધા જ પદોનો સરવાળો. તો શરૂ કરીએ. SN એટલે કે S22 બરાબર n ની જગ્યાએ મૂક્યા 22/2 કૌંસના અંદર 2a એટલે કે 2 ગુણ્યા 8 વત્તા n એટલે 22 -1 અને d એટલે -5. આનું સોલ્યુશન જોઈશું. તો 22 ને 2 વડે ભાગીએ એટલે 11 દુ 22, 8 દુ 16, 22 માંથી 1 ગયા એટલે 21 અને ગુણ્યા -5. 21 પંચા થશે -105, 11 કૌંસમાં 16 પ્લસ 21 ગુણ્યા -5 એટલે કે 21 પંચા 105 અને માઇનસ એટલે આ માઇનસ નીકળી, આ પ્લસ નીકળી જશે અને અહીંયા આવશે -105. 105 માંથી 1 પ્લસ 1 માઇનસ એટલે બાદબાકી થાય. 105 માંથી 16 દૂર કરીએ એટલે વધે 89. મોટી સંખ્યા માઇનસ છે એટલે એનું નિશાન આવશે. તો 11 ગુણ્યા -89 આ બંનેનો ગુણાકાર કરતા 89 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવે 890 અને 890 માં બીજા એક 89 ઉમેરી દો તો ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. 890 માં 89 ઉમેરો એટલે 979 જવાબ થાય અને એક નિશાન માઇનસ હોવાથી મૂકીશું એટલે આપણા પદોનો સરવાળો મળશે 979, જે થશે આપણો આન્સર. તો આ હતો સમાંતર શ્રેણી 8 3 -2 ના કુલ 22 પદોનો
સરવાળો કેટલો બનશે? 979. તે પરથી હવે બીજા પર જઈશું. બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે? આ સંખ્યાઓ આપણે શોધવાની. બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે? તો જ્યાં બે અંકની સંખ્યાઓ જે ત્રણ વડે વિભાજ્ય હોય એવી, તો ત્રણ વડે વિભાજ્ય બે અંકની સંખ્યાઓ એની સમાંતર શ્રેણી બનાવીએ. ત્રણનો ઘડિયો બોલીએ તો બે અંકની સૌ પ્રથમ 3 ચોક 12. તો શરૂઆત થશે 12 થી, 12 પછી 15, 15 પછી 18, 18 પછી 21, એમ કરતા 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 છેલ્લી ત્રણ વડે વિભાજ્ય સંખ્યા આવશે બે અંકની 99. તો આ બની આપણી સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીને હવે વારાફરતી બધાના પદ મૂકી દઈશું. જ્યાં a બરાબર પ્રથમ પદ મૂકીશું 12, d બરાબર બીજામાંથી પ્રથમ બાદ કરીએ 15 - 12 એટલે કે વધ્યા 3, અને an બરાબર એટલે કે અંતિમ પદ છેલ્લું 99. આના ઉપરથી આપણે મૂકીશું હવે સૂત્ર. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર મૂકતા an બરાબર મૂકીશું 99, એની જગ્યાએ 12 પ્લસ n-1 અને ડીની જગ્યાએ ગુણ્યા 3. 12 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો 99 માંથી બાદ થાય, તો 99 - 12 બરાબર n-1 ગુણ્યા 3. 99 માંથી 12 જાય એટલે 87 આવે. 87 બરાબર 3 ગુણ્યા n-1. 3 એ આ કૌંસ જોડે ગુણાકારમાં હોય, બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો જતો રહેશે ભાગાકારમાં. તો 87/3 બરાબર n-1. 87 ને 3 વડે ભાગો તો 3 દુ 6, અને 8 માંથી 6 ગયા 2 વધ્યા, ઉપરથી લાયા 7 એટલે 3 9 27. તો આવશે 29. અને -1 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 29 પ્લસ 1 બરાબર n. તો જ્યાં n બરાબર જવાબ આવશે 30. એનો મતલબ એ થયો કે બે અંકની 30 સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે. કુલ બે અંકની એટલે કે પ્રથમ સંખ્યા 12 અને છેલ્લી 99, 12 થી લઈને 99 સુધી આવી 30 સંખ્યાઓ હશે જે ત્રણ વડે ભાગી શકાતી હશે. નોટ ડાઉન કરતા રહેજો મિત્રો. હું આગળનો દાખલો રકમ લખવાની શરૂ કરું.
આગળ શરૂ કરીશું. ધોરણ 10ની પરીક્ષાને હવે એપ્રોક્સ 2 થી 2.5 મહિનાનો સમયગાળો જ્યારે બાકી હોય ત્યારે આ વસ્તુ લેવાનું કારણ એક જ કે આ તમામ દાખલા એ જ છે કે હું એમ નથી કહેતો કે આમાંથી જ આવશે, પણ કહેવાનો ભાવાર્થ કે કદાચ આના અંદર કોઈ થોડું ઘણું ચેન્જીસ આવે, પણ જો આ તમામ દાખલા આપને આવડતા હોય, ગણેલા હોય, તો ક્યારે પણ એક્ઝામના અંદર જે પણ દાખલો પૂછાય એ સોલ્વ કરવામાં તકલીફ પડે નહીં. જેથી હવે રિવિઝનનો સમયગાળો પણ લાંબો કરવો પડશે અને મહેનત પણ વધારી દેવી પડશે કે 2-2.5 મહિનાના અંદર 5 થી 6 વિષયો કવર કરવા એ બહુ અઘરી વાત કહેવાય. એટલે જે સતત ચાલશે, રેગ્યુલર મહેનત કરતો રહેશે, તે વિદ્યાર્થી આરામથી બોર્ડના અંદર ધારેલું પરિણામ લાવી શકશે. શરૂ કરીશું. આગળ દાખલા નંબર, જે સમાંતર શ્રેણી શ્રેણીમાં ડી બરાબર 7, 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7નું 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. તો શરૂઆત કરીશું. A22 બરાબર 149, ડી બરાબર 7, આ બંને આપણને આપેલા છે. જ્યારે S22 બરાબર એ આપણે શોધવાના થતા હોય ત્યારે સૌ પ્રથમ A22 બરાબર એ વાળું સૂત્ર મૂકીશું. AN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ ડી, જ્યાં A22 બરાબર A પ્લસ કૌંસમાં 22 - 1 અને અહીંયા ડી. તો A22 બરાબર A પ્લસ 22માંથી 1 ગયા એટલે 21 ડી આ મળશે. હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું. A22ની જગ્યાએ 149 અને ડીની જગ્યાએ મૂકીશું 7. તો 149 બરાબર A પ્લસ 21 ગુણ્યા 7. 21 સત્તા કરો એટલે 20 સત્તા 140 અને 1 સત્તા 7, 7 ઉમેરો એટલે 140 અને 7 149 થશે. અને એ 149 ને 147 થશે. 20 સત્તા 140 માં 7 ઉમેરો એટલે 147. આ 147 ને બરાબરની પેલી બાજુ લઈ જતા માઇનસ થઈ જશે. 149 માઇનસ 147 બરાબર એ, જ્યાં એ ની કિંમત આપણને મળશે 2. આ બની ગઈ એ ની કિંમત. હવે એ પરથી Sn બરાબર n/2 કૌંસમાં A પ્લસ L, જ્યાં S22 બરાબર 22/2, એની જગ્યાએ 2 મળ્યા અને L એટલે 149 અંતિમ પદ. L ને આપણે શું કહીએ છીએ? અંતિમ પદ. આ બેનો ભાગાકાર કરતા 11 આયા, આ બેનો ગુણાકાર કરતા 151 આયા. 151 નો 11 જોડે ગુણાકાર કરતા 1661 S22 ની કિંમત મળી મિત્રો. આ કિંમત થઈ 1661 S22 ની કિંમત. આઈ હોપ આપને ખ્યાલ આવ્યો હશે. આ દાખલા દેખાવે એકદમ સિમ્પલ હોય પણ જ્યારે ગણવા બેસીએ એટલે એકદમ ટ્રિકી ક્વેશ્ચન લાગે કે પહેલા કેવી રીતે શરૂઆત કરવી.
તો કોઈ પણ હોય રકમ સમજ્યા તો આરામથી એ દાખલો તમે સોલ્વ કરી શકશો. તો સૌપ્રથમ કામ એ કરવું કે રકમને સમજવી કે શું કહેવા માંગે છે અને શું શોધવાનું. જ્યારે સરવાળાની વાત હતી ત્યારે આપણે આ સૂત્ર તરફ આવ્યા, પણ આ સૂત્ર મૂકવા માટે આપણા જોડે એ નહોતો, તો એ લેવા માટે આપણે આ સૂત્ર મૂકી અને અહીંયા એની કિંમત મેળવી અને પછી એ વત્તા અંતિમ પદ એલ વાળું સૂત્ર મૂકી અને આપણે 22 પદોનો સરવાળો શોધ્યો. તો એ પરથી હવે ચોથો દાખલો શરૂ કરીશું. લખતા રહેજો મિત્રો, જેથી ભૂલાય નહીં અને રિવિઝન પણ થાય. મેથ્સ, સાયન્સ, એસએસ આ તમામ સબ્જેક્ટ જેટલા લખીને તૈયાર કરાય એટલું યાદશક્તિ સારી રહેશે અને જલ્દીથી ભૂલાશે નહીં. લખવાના અંદર આદત પણ પડે કે કેવી રીતે ક્વેશ્ચનનો જવાબ શુદ્ધ અને સારા અક્ષરે અને ટોપિક વાઇઝ લખી શકાય. તો એના માટે બેસ્ટ ઓપ્શન એટલે લખવાની પ્રેક્ટિસ. તો શરૂ કરીશું દાખલા નંબર 4. સમાંતર શ્રેણી. સોળ, 6 -4 ના પ્રથમ ત્રીસ પદોનો સરવાળો શોધો. 16, 6 અને -4 ના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. તો એના ઉપરથી સૌ પ્રથમ આપણે મેળવી લઈશું એ, ડી અને કુલ એન. તો એન તો હંમેશા જે પદનો નંબર ક્રમ આપ્યો હોય 30 પદોનો, એટલે 30 શું થયા? સંખ્યા થઈ. તો સંખ્યા એટલે એન લેવાના. તો સૌ પ્રથમ એ બરાબર પ્રથમ સંખ્યા 16, ડી બરાબર બીજામાંથી પહેલું બાદ કરીએ એટલે 6 - 16, તો ડી બરાબર મળ્યા -10. અને જ્યાં એન બરાબર કેટલા પદો? 30 પદો. તો હવે શરૂઆત કરીશું સૂત્ર મૂકીને એસએન વાળું. કેમ સૂત્ર એસએન વાળું? તો જ્યાં જ્યાં સરવાળો શબ્દ આવ્યો હશે ત્યાં સૂત્રની જરૂર પડશે. તો એસએન બરાબર આના આગળ એક દાખલો આપણે ગણ્યો હતો, સેમ એ જ રીતે એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, જ્યાં એસ 30 બરાબર 30/2, 2 કૌંસમાં a ની જગ્યાએ 16 પ્લસ n એટલે 30 - 1 અને ડી એટલે -10. 30 ને 2 વડે ભાગતા 15 જવાબ આવશે. અહીંયા 16 દુ 32 થશે, પ્લસ 30 માંથી 1 જાય એટલે 29, 29 ગુણ્યા -10. 29 અને -10 નો ગુણાકાર કરીએ તો શું થાય? 29 દાન 290 અને 29 દાન 290 અને એક માઇનસ આગળ ઉમેરાઈ જશે. તો 15 કૌંસમાં 32 માઇનસ 290. 290 માંથી 32 બાદ કરો તો 30 કાઢો એટલે 60 અને 60 માંથી બીજા 2 કાઢો એટલે 58. મોટી સંખ્યાનું નિશાન માઇનસ રહેશે. 15 કૌંસમાં -258. 258 નો 15 સાથે ગુણાકાર કરીએ
3870 જવાબ આવે અને એક માઇનસ હોવાથી માઇનસ મૂકવું પડશે 3870 તો 30 પદોનો સરવાળો બરાબર આવશે -3870. આ હતો મિત્રો દાખલા નંબર 4. હજુ એક નાનો દાખલો છે જે આપણે લઈ લઈશું એટલે આ વિડીયોમાં સમાંતર શ્રેણીનું ચેપ્ટર આપણું ક્લિયર થઈ જાય. શરૂ કરીએ. સમાંતર શ્રેણી 7, 13, 19 નું વિષમું પદ શોધો. સમાંતર શ્રેણી 7, 13, 19 નું 20 નંબરનું પદ શોધો. તો એ શોધવા માટે સૌ પ્રથમ શું? તો આપણને ખ્યાલ જ છે કે a બરાબર પ્રથમ સંખ્યા મૂકીશું, d બરાબર t2 - t1 એટલે કે બીજામાંથી પ્રથમ બાદ કરીશું અને 20મું પદ કીધું હોય એટલે n બરાબર લઈશું 20. 20 નંબરનું પદ કીધું હોય એટલે આપણે n બરાબર લઈશું 20. તો સૌ પ્રથમ શરૂ કરીએ જ્યાં a બરાબર 7, d બરાબર 13 - 7 એટલે કે 6 વધશે, જ્યાં an બરાબર આપણે શોધવાના છે. સૂત્ર મૂકીશું an is equal to a plus n minus 1 into d. an બરાબર a plus n minus 1 into d, જ્યાં કિંમત મૂકતા a 20 બરાબર a ની જગ્યાએ 7 મૂક્યા પ્લસ n ની જગ્યાએ 20 minus 1 અને d ની જગ્યાએ 6. તો 7 પ્લસ 20 માંથી 1 જાય એટલે 19 ગુણ્યા 6 થશે. 19 છંગ 114 એટલે 114 માં પાછા 7 ઉમેરીએ એટલે 120 થાય. પણ એક સ્ટેપ વધારે લખું છું, 7 પ્લસ આ બંનેનો ગુણાકાર 114 અને 114 માં 7 ઉમેરીએ એટલે 121, જે આપણું 20મા નંબરનું પદ થશે. તો આ હતા મિત્રો મોસ્ટ આઈએમપી દાખલા સમાંતર શ્રેણીના ચેપ્ટર નંબર 5 સેક્શન બી, જે 2 માર્કમાં આવે છે. તેના માટે સૌથી વધુ આઈએમપી દાખલા. આ લગભગ સમાંતર શ્રેણીનો 3જો લેક્ચર હતો. તો આના અંદર બધા જ મોટા ભાગના જે 2 માર્કમાં પૂછાતા દાખલા કવર કરી લીધા છે. બોર્ડ એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી થશે. હવે આગળ જે નવું ચેપ્ટર આવશે એની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. અને સેક્શન બી પૂરા થાય પછી સેક્શન સી અને સેક્શન ડી બોર્ડની એક્ઝામ આવતા તમામ વસ્તુ કવર કરી લઈશું. અને જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને બીજા કોઈ સબ્જેક્ટ, ધારો કે એસએસનો કોઈ ટોપિકમાં પ્રોબ્લેમ હોય, મેથ્સમાં કોઈ પણ ચેપ્ટરના અંદર પ્રોબ્લેમ હોય તો આપ કમેન્ટ કરીને જણાવી શકો છો. તો એનો વિડીયો પણ બનાવવામાં આવશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ અને જોડાયેલા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ સાથે.